ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે એસવાયના એટલે કે સેમ 3ના પેપર નંબર 5 યુનિટ નંબર 1 અને એનો મુદ્દા નંબર 2 ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન એના વિશે વાત કરીશું. ગયા લેક્ચરમાં આપણે સર્જક શ્રી ઉમાશંકર જોશીના જીવન વિશે વાત કરી, એમને ઘડનારા પરિબળો, સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો એમના વિશેની વાત કરી અને હવે આજે આપણે એના સાહિત્ય સર્જનનો વિગતે પરિચય મેળવીશું. ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન એ તમને 14 માર્ક્સના પ્રશ્ન રૂપે પૂછાઈ શકે. પહેલો જ યુનિટમાં ઉમાશંકર જોશીનું જીવન અને બીજા મુદ્દા તરીકે ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન. મોટાભાગે તમને આ બંને પ્રશ્નો એકબીજાના અથવામાં જોવા મળશે અને બંનેમાંથી એક પ્રશ્ન છે એ ફરજિયાતપણે પરીક્ષામાં આવશે જ. તો થોડુંક આપણે જૂનું છે તાજું કરી લઈએ કે ઉમાશંકર જોશીના વ્યક્તિત્વ અને ખાસ કરીને એમના સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળોમાં આપણે જોયેલું હતું કે એમનું વત્સલ કુટુંબ, એમના પિતા, એમના બા, એમના આડોશી પાડોશીઓ, એમના બધા દ્વારા ઝીલાયેલા સંસ્કાર, અરવલ્લીની ગિરિમાળાની તળેટીઓ, નદી, વહેણા, જંગલ, ડુંગરો, ઈડરિયા પથ્થરો, ખાસ કરીને સત્યાગ્રહી તરીકેના એમના અનુભવો, જેલમાં વિતાવેલા દિવસો, ગુજરાત વિદ્યાપીઠમાં વિતાવેલા દિવસો, પછી વ્યક્તિ વિશેષમાં જોઈએ તો કાકા સાહેબ કાલેલકર, ગાંધીજી, પન્નાલાલ પટેલ, સુંદરમ, એમ અનેક પરિબળોએ એમના સર્જક વ્યક્તિત્વને ઘડ્યું છે અને આ પરિબળો થકી એમનું જે સર્જક વ્યક્તિત્વ ઘડાયું એની સુગંધ આપણે એના સાહિત્યમાં પણ જોઈ શકીએ છીએ. ઉમાશંકર જોશીના સાહિત્ય સર્જનમાં મોટાભાગે એમણે કહીએ ને કે નવલકથા સિવાય નવલકથા ઉપર પણ એમણે કલમ તો ચલાવી જ છે, પણ એમની નવલકથા છે એ અધૂરી રહી છે. આગળ આપણે એની પણ વાત કરીએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન. તો એમના સાહિત્ય સર્જનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલી આવે છે કવિતા. એમણે 10 જેટલા કવિતા સંગ્રહો આપ્યા છે, જેની આગળ આપણે વિશેષ વાત કરીએ. પછી એમણે ટૂંકી વાર્તા કે વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. નાટકો, અને નાટકોમાં ખાસ કરીને એમણે એકાંકી સંગ્રહો આપ્યા છે, નિબંધ સંગ્રહો આપ્યા છે અને નિબંધમાં પણ વિશેષ કરીને પ્રવાસ નિબંધો પણ એમની પાસેથી વિશેષ મળ્યા છે. નવલકથામાં 2 નવલકથાઓ આવશે. વિવેચન આપ્યું છે. વિવેચનના એમના ઘણા બધા પુસ્તકો છે. આપણે જાણીએ છીએ કે શબ્દ સાથેનો એમનો પ્રેમ અપ્રતિમ છે. એટલે શબ્દ ઉપર પણ એણે એકમાત્ર શબ્દ ઉપર પણ એણે આખા વિવેચનના ગ્રંથો રચેલા છે. એમને સંશોધન કાર્ય પણ કરેલું છે, સંપાદનનું કાર્ય પણ કરેલું છે, કેટલીક કૃતિઓના અનુવાદ પણ એમણે કર્યા છે. પછી એમની પાસેથી આત્મકથા ગણી શકાય એ પ્રકારની કૃતિ કે જેને સંપૂર્ણ આત્મકથા ન કહી શકીએ પણ એવા લક્ષણો એમાં જોવા મળે છે, તો એવી કૃતિ એમની દીકરી દ્વારા સંપાદિત થોડુંક અંગત એ પણ એના સર્જનનો ભાગ છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ તેઓ સતત એક્ટિવ રહેલા છે. એમના સામાયિકોની આપણે આગળ વાત કરીશું અને અંગ્રેજી લેખન પણ એમણે કરેલું છે. સૌથી પહેલાં આપણે હવે એમના કવિતા સર્જનની વાત કરીએ તો ઉમાશંકર જોશી પાસેથી આપણને જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, વિશ્વ શાંતિથી લઈ અને છેલ્લી રચના સપ્તપદી સુધીના કવિતા સંગ્રહો પ્રાપ્ત થાય છે. કવિતા રચવા વિશે ઉમાશંકર જોશી કહે છે કે કવિતા રચવાની પ્રેરણા એમને ક્યાંથી મળી? તો એ કહે છે કે મને 2 વાના એમાં દેખાય છે કે પહેલી મૂડી તો મારું વહાલસોયું કુટુંબનું વાતાવરણ અને બીજું ગિરી પ્રદેશનું સૌંદર્ય. પણ આ 2 વાનાથી આગળ વધી અને પછી ત્રીજી અને ચોથી બાબતની પણ તેઓ સ્પષ્ટ વાત કરે છે કે ત્રીજી બાબત કહે છે કે ભાષાનો સ્વાદ લેવાની શક્તિ, શબ્દ સંપત કે ભાષા સંસ્કાર એણે પણ મારી પ્રતિભાને વિકસાવી છે અને મને કાવ્ય લખવા કે કવિતા લખવા પ્રેર્યો છે. અને એથી એ વિશેષ ચોથી અને ખૂબ જ મહત્ત્વની બાબત એ છે કે જીવનનો કંઈક સંવેદનશીલતાથી થયેલો અનુભવ
ઉમાશંકરજી તો ત્યાં સુધી કહે છે કે એક વ્યક્તિ કે એક મનુષ્યનું જે જીવન છે ને, જે આયુષ્ય મર્યાદા, એ આ આશ્ચર્ય, દુનિયાના જે આશ્ચર્ય છે એને પામવા માટે પર્યાપ્ત નથી જ. કે મને જો કોઈએ પ્રેરણા આપી હોય સૌથી વધારે તો એ જીવનની આશ્ચર્યમયતા છે. અને મુખ્ય પ્રેરણા તરીકે આ જીવનની જે આશ્ચર્યમયતા, અવનવા અનુભવો, એને એ પોતાની પ્રેરણા તરીકે ગણાવે છે. પછી એમનો સૌથી પહેલો કાવ્ય સંગ્રહ છે વિશ્વ શાંતિ, જે આપણને 1931માં સાંપડે છે. હવે જ્યારે એમણે કાવ્ય સર્જનની શરૂઆત કરી હતી ત્યારે સૌથી પહેલાં આગળ એમનો પ્રિય છંદ છે એ શિખરીણી છંદ હતો. અને પછી તો આગળ વધતા છંદ વૈવિધ્ય આવે છે, એમાં ચિંતન આવે છે, વિષયો પણ અવનવા આવે છે. તો ધીરે ધીરે આપણે આગળ એની વાત કરીએ. સૌથી પહેલો પ્રથમ કાવ્ય સંગ્રહ છે વિશ્વ શાંતિ. આ કાવ્ય સંગ્રહ છે એ ખંડ કાવ્ય તરીકે જાણીતો છે. અને જો દરેક વિશે આપણે ટૂંકમાં જ વાત કરીશું, કારણ કે ઉમાશંકર જોશીનું કાવ્ય સર્જન છે એ ખૂબ જ વિશાળ છે. પણ અહીંયા તમને પરીક્ષાલક્ષી જેટલી જરૂરિયાત હશે એટલા જ ભાગની આપણે ચર્ચા કરીશું. વિશ્વ શાંતિ કાવ્ય સંગ્રહમાં એમણે વિશ્વમાં પ્રેમની પ્રતિષ્ઠા અને શાંતિની સ્થાપના થશે એવા કંઈક સ્વપ્નો કે શ્રદ્ધા છે એ સેવી છે. અને ખાસ કરીને યુગ પુરુષ કે જીવનના કલાધર કહી શકીએ એવા ગાંધીજી છે એ આ સ્વપ્નને પૂરા કરવાના છે એ મૂળ વાત આ સંગ્રહમાં નિરૂપાઈ છે. સંગ્રહનું પેલું જ કાવ્ય દૂરથી ત્યાં મંગલ શબ્દ આવતો, એમાં એણે જે મંગળ કામના કરી છે કે ભારત વર્ષને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી એ જે ઉજળું સ્વતંત્ર ચિત્ર એ જે જોવા મથે છે, ત્યાંથી એણે શરૂઆત કરી છે. આખો એ કાવ્ય સંગ્રહ છે, આ જે ખંડ કાવ્યનો સંગ્રહ એ 491 જેટલી પંક્તિમાં વિસ્તરેલો છે. અને 1931ના વિદ્યાપીઠવાસ દરમિયાન 5 દિવસમાં જ આ કૃતિ છે એ રચાઈ હતી. જો માત્ર 5 દિવસમાં એમણે આ કૃતિની રચના કરી જાણી છે. પછી આગળ ઉપર એમના બીજા સંગ્રહની વાત કરીએ, જેનું શીર્ષક છે ગંગોત્રી, જે આપણને 1934માં પ્રાપ્ત થાય છે. આ સંગ્રહમાં એમણે ગુજરાતના તત્કાલીન પ્રજાજીવનમાં જે એનો જે પ્રચંડ જુવાળ કહી શકાય ને, એને એણે ઝીલેલો છે. આ સંગ્રહના જે ભૂમિયા વિનાવાળું કાવ્ય, વિશ્વમાનવી કાવ્ય, એક બાળકીને સ્મશાને લઈ જતા, આ બધા છે એના નોંધનીય કાવ્યો છે. અને દરેક કાવ્ય પ્રકાર છે એ છંદ વૈવિધ્યથી શોભે છે અને સમૃદ્ધ છે. ગંગોત્રીના વિષયો પરત્વે એક નજર કરીએ તો એમાં ક્યાંક પ્રકૃતિને આવરી લીધી છે, ક્યાંક પ્રણયનું નિરૂપણ છે, ક્યાંક એમણે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ ગાયો છે, ક્યાંક સ્વાતંત્ર્યની ઝંખના છે, ક્યાંક ગરીબો પ્રત્યેનો વાત્સલ્ય ભાવ છે, તો ક્યાંક વિશ્વ બંધુત્વની ભાવના વહાવી છે, અને ક્યાંક તો વિષમ સમાજ રચના પ્રત્યે જે આક્રોશ કે વિદ્રોહનો ભાવ અનુભવે છે ને, એ ભાવને પણ એણે કવિતામાં ઝીલી બતાવ્યો છે. ખાસ કરી અને ગાંધીજી વિશે જે પ્રેમ અને આદર ભાવ અનુભવે છે એને પણ એમણે કાવ્ય વિષય બનાવ્યા છે. અને પ્રકારોની દ્રષ્ટિએ એમાં સોનેટ છે, સંવાદ કાવ્યો છે, મુક્તકો છે, આમ ઘણા બધા પ્રકાર અને ઘણા બધા વિષયોને ગંગોત્રીમાં એમણે ખેડ્યા છે. ને ખાસ કરીને છંદોથી આ પેલો સંગ્રહ છે એ ઘણો સમૃદ્ધ છે. એમાં શિખરીણી, પૃથ્વી, મંદાક્રાંતા, વસંત તિલકા, આ બધા જ છંદો છે એ વિશેષ પ્રકારે એમાં આપણે જોવા મળે છે. અને આ સંગ્રહની એક બીજી વિશેષતા કે એમાં સોનેટનું બાહુલ્ય છે. ઘણા બધા સોનેટ કાવ્યો છે એ એમાં સંગ્રહાયેલા છે. અને માત્ર સોનેટ જ નહીં પણ ઘણા બધા સાદા ગીતો અને ગરબી કે ભજન જેવી કેટલીક રચનાઓ છે એ પણ આપણને આ સંગ્રહમાંથી મળે છે. પછી આગળ એમનો ત્રીજો કાવ્ય સંગ્રહ છે નિશીથ. આ જે કાવ્ય સંગ્રહ છે 1939માં રચાયો અને આપણે જાણીએ છીએ કે 1967માં ઉમાશંકર જોશીને આ જ કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. નિશીથમાં એમણે પ્રકૃતિ અને પ્રણય એ બંનેનું આહલાદક નિરૂપણ કરેલું છે. અને એ પ્રણય ને પ્રકૃતિને ગાતા ઘણા એવા ગીતો છે એ એમણે રચ્યા છે. પછી ટૂંકમાં જ વાતને આગળ વધારીએ તો પછી
નો કાવ્ય સંગ્રહ છે પ્રાચીના, જે 1944માં પ્રાપ્ત થાય છે. વિસાપુર જેલ દરમિયાન આમાંના ઘણા સ્વરૂપો છે ઘણા કાવ્યો છે વિસાપુરના જેલવાસ દરમિયાન પણ લખેલા છે. પ્રાચીના છે એના વિશે તમને કદાચ વાંચશો તો એવું લાગે કે નાટ્ય સર્જન કરતાં પદ્ય કેમ રચી દીધું હોય, એટલે કે પદ્ય નાટ્ય સ્વરૂપ રૂપે જ એમાં કાવ્યો રચાયેલા છે, જાણે એક સંવાદ રૂપે કાવ્યો છે એ રચાયેલા છે, આમ નાટકને મળતું આવે એવું સ્વરૂપ છે. પ્રાચીનામાં 5 રૂપકો છે. પહેલું છે કર્ણકૃષ્ણ, પછી બીજું કુબ્જા, પછી મહાભારતને અનુલક્ષીને 19મા દિવસનું પ્રભાત અને ગાંધારી, બાળ રાહુલ, રતિમદન અને આશંકા. આ 7 પદ્ય રૂપકો છે એ સંવાદાત્મક શૈલીમાં નિરૂપ્યા છે. ત્યાર પછી આગળનો સંગ્રહ છે આતિથ્ય, 1946માં મળે છે. આતિથ્યમાં એમણે મોટાભાગે જે પહેલું વિશ્વયુદ્ધ એના લીધે જે ફુગાવો, મોંઘવારી, બંગાળમાં જે દુષ્કાળની સ્થિતિ હતી એ બધાને નિરૂપ્યા છે. સાથે સાથે ગાંધીજીએ કેટલાક ઉપવાસો કરેલા, પછી કસ્તુરબાનું મૃત્યુ, 1942ની લડત, આ બધું જ છે એ એમણે આતિથ્ય સંગ્રહમાં ઝીલ્યું છે. અને સાથે સાથે વર્ષાના કેટલાક ગીતો એ પણ એમાં નિરૂપ્યા છે. પછીનો સંગ્રહ છે મહાપ્રસ્થાન. મહાપ્રસ્થાનના રચના આપણને 1965માં મળે છે. ત્યાર પછીનો સંગ્રહ છે વસંત વર્ષા. વસંત વર્ષામાં વસંત એમની પ્રિય ઋતુ છે અને વસંતને લઈ અને ઘણી બધી કવિતાઓ રચી છે. ફાગણમાં વસંત આવતી હોય, ફાગણના ગીતો ઘણા બધા મળે છે. અને સોનેટ યુગમાં એ જે વસંત વર્ષા સંગ્રહમાં સંગ્રહાયેલું છે, ગયા વર્ષો અને રહ્યા વર્ષો એમાં જાણે જીવનનું સરવૈયું કાઢેલું હોય એવો કંઈક ઘાટ આ 2 સોનેટોમાં મળે છે. ત્યાર પછી સંગ્રહ છે અભિજ્ઞા, જે 1967માં મળે છે. અભિજ્ઞામાં એ કવિતાનો આમ તો બીજો મહત્વપૂર્ણ વળાંક કહી શકાય. એમના આધુનિક ઢબના કાવ્યો છે એ આ સંગ્રહમાં સંગ્રહાયેલા છે. ત્યાર પછીનો એમનો સંગ્રહ છે ધારાવસ્ત્ર. ધારાવસ્ત્રમાં ખાસ કરીને વૃક્ષો, ડુંગર, પોતાના રેલ યાત્રાના અનુભવો, પોતાના બાળપણના અનુભવો અને એના આધારે કાવ્ય વિષયો બનાવી અને નાના મોટા કાવ્ય જૂથો છે એ ધારાવસ્ત્રમાં એમણે ગ્રંથિત કર્યા છે. પછી વસંત વર્ષાની આપણે વાત કરી, સપ્તપદીની વાત. છેલ્લું કાવ્ય સંગ્રહ છે સપ્તપદી. એમાં 7 કાવ્યોનો સંગ્રહ છે જેને લઈને જેનું શીર્ષક સપ્તપદી છે. આને આપણે કવિની પરિણીત પ્રજ્ઞાનું સુફળ કહી શકાય. જીવનની પાકટ વયે એમણે આ સપ્તપદી છેલ્લી ક્ષણોમાં રચી બતાવી છે અને આધુનિકતાનો કંઈક પ્રભાવ એ પણ આપણે એમાં જોઈ શકીએ છીએ. અને અંતમાં ઉમાશંકરની સમગ્ર કવિતા, એમના દરેક કાવ્યો છે એ એમના સમગ્ર કવિતા સંગ્રહમાં સચવાયેલા છે. આ વાત કરી આપણે ઉમાશંકર જોશીના કવિતા સર્જનની. હવે આગળ વધી અને એમના દ્વારા રચાયેલી ટૂંકી વાર્તાઓ અથવા તો વાર્તા સંગ્રહો જો એની વાત કરીએ તો ઉમાશંકર જોશી પાસેથી આપણને શ્રાવણી મેળો, 3 અર્ધ્યું 2 અને બીજી વાતો, અંતરાય તેમજ વિસામો, આ 4 વાર્તા સંગ્રહો આપણને એમની પાસેથી મળ્યા છે. ખાસ કરીને દરેક વાર્તા સંગ્રહમાં એમણે વિષય તરીકે જે શોષિત વર્ગ દ્વારા પ્રજાનું શોષણ થાય છે, પછી માણસના મનની અવળસવળ ગતિ, માણસની દમિત લાગણીઓ, એના ઉભરા અને ઉછાળા, માનવ પ્રકૃતિની વિચિત્રતા, એ દરેક વિલક્ષણતાઓનું આલેખન એણે વિષય તરીકે એમાં કરી જાણ્યું છે. અને અલગ અલગ રચના રીતિઓ પણ પ્રયોજી છે, જેમ કે ક્યાંક સર્વજ્ઞ કથન છે, ક્યાંક આત્મકથન છે, ક્યાંક સાક્ષી પાત્રનું કથન છે, એમ અલગ અલગ રચના રીતિ પણ વાપરી જાણી છે. અને ખાસ કરીને એક વાર્તાકાર જે કામ કરે, સામાજિક વાસ્તવને પ્રાધાન્ય આપી અને એનું ચિત્ર દોરી આપવાનું, એવું કંઈક કામ ઉમાશંકરે પણ એમની વાર્તાઓમાં કર્યું છે. પછી આગળ વાત કરીએ એમના નિબંધ સંગ્રહોની. તો ઉમાશંકર જોશી પાસેથી આપણને ગોષ્ઠી, ઉગાડી બારી અને શિવશંકર, આ 3 પ્રકારના નિબંધો પ્રાપ્ત થાય છે. સાથે સાથે એમની પાસેથી આપણને પ્રવાસ નિબંધો એ પણ મળે છે. ખાસ કરીને એમણે પોતાના
દીકરી સાથે યુરોપના પ્રવાસ, દીકરી સ્વાતિ અને નંદિની સાથે આપણે એમના જીવનમાં વાત જાણી જ છે કે જે યુરોપનો પ્રવાસ કરેલો છે એ યુરોપની યાત્રા રૂપે સંગ્રહાયેલો છે. ચીનમાં વિશ્વ શાંતિના પ્રયાસ રૂપે ચીનમાં 54 દિવસ રોકાયેલા હતા, તો એનો ચીનમાં 54 દિવસ નામે એ સંગ્રહાયેલો છે. પછી આગળ વાત કરીએ એમના દ્વારા રચાયેલા નાટકો એટલે કે એકાંકીઓની. નાટક અને એમાં એ ખાસ રીતે એમણે 1 અંકવાળા નાટકની રચનાઓ કરી છે. એમની પાસેથી આપણને સાપના ભારા, શહીદ, હવેલી અને દ્વિઅંકી નાટક અનાથ આટલા નાટ્ય સંગ્રહો મળે છે. આ દરેકની વિશેષતા એ છે કે ઉપરના ત્રણેય નાટ્ય સંગ્રહમાં 11 એકાંકીઓ સંગ્રહાયેલા છે. અને સાપના ભારા એકાંકીની ખાસ જો વાત કરીએ તો સાપના ભારા એકાંકી એમણે વિસાપુર જેલવાસ દરમિયાન, એમાંના ઘણા એકાંકી છે એ વિસાપુર જેલવાસ દરમિયાન લખાયેલા છે. શહીદ એકાંકી અને હવેલી એ બંને છે એ પણ એમના નામાંકિત એકાંકી સંગ્રહો છે. આગળ વાત કરીએ સાપના ભારા વિશે જો વિશેષ વાત કરીએ ને તો એ નોંધનીય બાબત એ છે કે એમાંના 3-4 એકાંકી છે એ શહેરી જીવન ઉપર આધારિત છે, પણ બાકીના જે બધા છે એમાં એમણે એ નોંધનીય એટલા માટે છે કે ઉત્તર ગુજરાતના ગ્રામ સમાજનું જે વાસ્તવિક ચિત્ર છે એ એમણે ખાસ અહીંયા ચિત્રી બતાવેલું છે. તમે કદાચ નામ સાંભળેલા હશે કે એક પેલું જ નાટક સાપના ભારા, એમાં દીકરીને અભિશાપ ગણવામાં આવે છે એવું નિરૂપણ છે. પછી ઉડણ ચરકલડી તમે ક્યાંય જો કોઈના મુખે સાંભળેલું હોય તો કજોડા લગ્ન જે થતા કે 14 વર્ષની યુવતી હોય અને સામે 60 વર્ષનો વિધુર યુવક હોય, તો આવા કજોડાની વાત પણ એમાં આવે છે. અને શહીદ એકાંકીમાં 2 અનુવાદ છે અને એકાદું રેડિયો રૂપક છે એ સંગ્રહાયેલું છે. આગળ વાત કરીએ એમના સંશોધનના પુસ્તકોની. સંશોધનમાં જો વાત કરીએ તો એક તો એમણે ગુજરાત પ્રત્યે એમનો પ્રેમ આપણે જાણીએ જ છીએ. ગુજરાત મોરી મોરીને એકને ગુર્જર વાસીને એવા ઘણા કાવ્યો એમણે રચેલા છે, એટલે એમના ગુજરાત પ્રત્યેના પ્રેમથી આપણે વાકેફ જ છીએ. એટલે એક પુરાણોમાં ગુજરાત કરી અને સંશોધન પુસ્તક આપ્યું છે. અને બીજું કે મધ્યકાળના છપ્પા માટે જાણીતા કવિ અખા ભગત એ એમના પ્રિય કવિ હતા, તો એમણે એ ન્યાયે એમણે અખો એક અધ્યયન નામનું સંશોધન પુસ્તક છે એ પણ આપેલું છે. આગળ વાત કરીએ એમના વિવેચન સંગ્રહની. તો આપણે ઉમાશંકર પાસેથી વિવેચન છે એ વિવેચનના ઘણા બધા પુસ્તકો છે આપણને સાંપડે છે. ખાસ કરીને તમે સ્ક્રીન પર જોઈ શકો છો, નામ છે એ તમારે ફરજિયાતપણે યાદ રાખવાના જ રહેશે. આપણને ઉમાશંકર પાસેથી સંવેદન, અભિરુચિ, નિરીક્ષા, શૈલી અને સ્વરૂપ, શ્રી અને સૌરભ, કવિની સાધના, શબ્દ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું પ્રતિશબ્દ, કવિતા વિશેનું વિવેચન, કવિની શ્રદ્ધા, ફરીથી શબ્દ વિશેનો પ્રેમ દર્શાવતું જ શબ્દની શક્તિ, કવિતા વિવેક, કાવ્યાનુશીલન અને નિશ્ચયના મહેલમાં આટલા વિવેચન સંગ્રહો આપણને મળે છે. એમનું મોટાભાગનું વિવેચન છે એમાં કાં તો સિદ્ધાંતલક્ષી, કાં તો કર્તાલક્ષી, કાં તો કૃતિલક્ષી અને સર્વેક્ષણમૂલક જે કહી શકાય એ પ્રકારો એમણે વિવેચનમાં વાપરેલા છે. અને પોતે માત્ર ગાંધી યુગના જ સર્જક છે એમ છતાંય એની સીમાઓ છે પંડિત યુગ, ગાંધી યુગ, અનુઆધુનિક અને આધુનિક યુગ સુધી વિસ્તરી છે. આગળ વાત કરીએ ઉમાશંકર જોશી પાસેથી આપણને નવલકથા સંગ્રહ પણ પ્રાપ્ત થાય છે. ઉગમણે બારણે નામની નવલકથા એમણે લખવાનો પ્રયાસ કરેલો, પણ એ માત્ર ઢાંચારૂપ જ બની રહે છે. એ વિશેષ એમાં આગળ કંઈ એ કરી શકતા નથી. અને પારકા જણિયા નામની નવલકથા રચવાની એમણે કોશિશ કે પ્રારંભ કરેલો, પણ એ પણ સંજોગોવશાત અધૂરી જ રહે છે. પછી એમની પાસેથી રેખાચિત્રનો સંગ્રહ પણ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને હૃદયમાં પડેલી છબીઓ એ એમનો રેખાચિત્ર કે ચરિત્ર નિબંધોનો સંગ્રહ છે, જેમાં એમણે અલગ અલગ પોતાના જીવનમાં કેટલાક વ્યક્તિઓ સાથેના અનુભવો થયા છે એ
મહત્ત્વની વ્યક્તિઓ અથવા તો બીજી દેશ વિદેશની જે પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, જેમ કે મહાન સાહિત્યકારો છે, કોઈ સંગીતકારો છે, કોઈ ચિત્રકારો છે, કોઈ સમાજસેવક, અભિનેતા કે ઘણા સંત કે સાધકો છે, કોઈ વૈજ્ઞાનિકો પણ છે અને એમાં રાષ્ટ્રપુરુષો પણ છે. તો એવા દેશ વિદેશના ખ્યાત લોકોના રેખાચિત્રો એમણે આમાં દોરી આપ્યા છે. પછી વાત કરીએ કે એમના આત્મકથાની કક્ષાએ આપણે ગણી શકીએ એ પ્રકારનો એમનો સંગ્રહ છે થોડુંક અંગત, જે એમના દીકરી સ્વાતિ જોશી દ્વારા સંપાદિત કરવામાં આવેલો છે. 183 પાનામાં આ ગ્રંથ સચવાયેલો છે અને 30 ખંડકોમાં ખાસ કરીને ઉમાશંકરની માતૃવંદના, એમના શાળાના સ્મરણો, એમની સર્જન કેફિયતો, મુલાકાતો, પ્રશ્નોત્તરીઓ, પેલા મુખ્ય વક્તા તરીકે એમણે આપેલા વક્તવ્યો, તંત્રી નોંધો, આ બધાનો સંગ્રહ આ થોડુંક અંગતમાં કરવામાં આવ્યો છે. પછી જો વાત કરીએ એમના પત્રકારત્વની, તો પત્રકારત્વ ક્ષેત્રે ખાસ કરીને 38 વર્ષ સુધી એમણે સંસ્કૃતિ નામનું સામાયિક એકલે હાથે ચલાવેલું છે. પછી ગાંધી યુગના હતા અને ગાંધીજી હરિજન બંધુ, નવજીવન જેવા સામાયિકો ચલાવતા, તો એમાં નવજીવનનું સંપાદન કાર્ય પણ એમણે કરેલું છે. સાથે સાથે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું દ્વારા જે પ્રકાશિત થતું બુદ્ધિ પ્રકાશ, પહેલું સામાયિક આપણું, એનું પણ સંપાદન કાર્ય ઉમાશંકરે કરેલું છે. એમના અંગ્રેજી લેખનની જો વાત કરીએ તો અંગ્રેજીમાં એણે કાલિદાસાસ પોએટિક વોઇસ એટલે કાલિદાસનો કવિત્વમય અવાજ એવા નામથી કે એવા શીર્ષકથી 3 સ્મરણીય વ્યાખ્યાનો આપેલા છે. પછી એન ઇન્ડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર નામથી એણે ભારતીય સાહિત્યની વિચારણા અંગ્રેજીમાં કરી છે. અને ઇન્ડિયન લિટરેચર પર્સનલ એન્કાઉન્ટર્સમાં એમણે વિવિધ ભાષાના સાહિત્યકારો વિશે ઊંડી સમજ પણ આપી છે. છેલ્લે એમના અનુવાદ ક્ષેત્રે પ્રદાનની જો વાત કરીએ તો ખાસ કરી અને એમણે કેટલાક અંગ્રેજી સોનેટના અનુવાદ કરેલા છે. અને એમના દ્વારા સંસ્કૃતના કવિઓ, 2 ખ્યાત કવિ કાલિદાસ અને ભવભૂતિ, એમની રચનાઓ ઉત્તર રામચરિત અને શાકુંતલ એ બંનેનો અનુવાદ પણ એમણે કર્યો છે. સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાના 2 ગુજરાતી અનુવાદ ગ્રંથો એકલાએ નહીં પણ કોઈની સાથે મળીને કર્યા છે, 71 સતી અને ગીત પંચસતી. અને છેલ્લે જીવનના અંતિમ વર્ષોમાં આપણે આગળ પેલું વાત કરી હતી કે 1981માં એમની પરિણીત પ્રજ્ઞાના ફળ રૂપે આપણને ઈશાવાસ્ય ઉપનિષદ એ પણ પ્રાપ્ત થાય છે, જેમાં સંસ્કૃત શ્લોકોનો અનુવાદ છે એ ગ્રંથસ્થ થયો છે. આમ ઉમાશંકર જોશી વિશે તમે જોશો તો ખાસ કરીને નવલકથા સિવાય બધા મોટાભાગના બાકીના સ્વરૂપોમાં એમણે સર્જન કરી બતાવ્યું છે, પોતાની કલમ ચલાવી છે અને એક સફળ સર્જક તરીકે આપણી સામે આજે પણ એટલા જ ખ્યાત છે ને એટલા જ લોકપ્રિય છે અને આપણા ગુજરાતીઓના હૃદયમાં એ સ્થાન પામે છે. ઉમાશંકરના સાહિત્ય સર્જનની વાતને આપણે અહીંયા વિરામ આપીએ.